ને સ્વાભાવિક છે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમનું ઇનપુટ કેટલું છે. અનિલ અગ્રવાલ અને અગ્રવાલ પરિવારે મેટલ સ્પેસમાં ભારતના અર્થતંત્ર માટે કેટલું મોટું યોગદાન આપેલું છે. તો આ એક બહુ જ દુઃખદ સમાચાર જે છે તે આજે સવારે અમે દર્શાવ્યા હતા. તો એ જ સમાચાર અત્યારે ફિલહાલ તમે જે જોઈ રહ્યા છો. અગ્નિવેશ અગ્રવાલ, તેમનો જન્મ પટનામાં થયો હતો અને તેઓ અત્યારે ફિલહાલ અમેરિકા હતા, જ્યાં સ્કીઇંગ અત્યારે ફિલહાલ તેઓ કરી રહ્યા હતા અને એ સમયે ઇજાગ્રસ્ત થયા. હૃદયરોગનો હુમલો થયો. 49 વર્ષની ઉંમરે તેમના નિધનની ખબર સામે આવી. સોશિયલ મીડિયામાં ખૂબ જ લાગણીશીલ પોસ્ટ અનિલ અગ્રવાલે કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ મારા જીવનનો સૌથી ડાર્કેસ્ટ ડે ઓફ માય લાઈફ, એટલે કે સૌથી ખરાબ દિવસોમાંથી એક આ મારો જીવનનો દિવસ છે, જ્યારે આટલા દુઃખદ સમાચાર તેમને મળ્યા છે. તો અમે પણ આશા કરીએ છીએ કે પ્રભુ એમની આત્માને શાંતિ આપે. પરંતુ ઓબ્વિયસલી આજે હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા, ઇવન નેશનલ એલ્યુમિનિયમ, આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં ઘટાડાના સંકેતો બની રહ્યા છે. વરુણ સર, એક વખત ઓબ્ઝર્વેશન્સ તમારા ખાસ અને હિન્દુસ્તાન ઝિંક ખાસ, કેમ કે અગ્નિવેશજીએ હિન્દુસ્તાન ઝિંકમાં બહુ મોટી જવાબદારી નિભાવેલી પણ હતી. સર યશજી, બિલકુલ આપણે જે પ્રમાણે જણાવ્યું, ગઈકાલે રાત્રે અનિલજીની પોસ્ટ જોઈ આપણે અને ત્યાં વાંચતા જ આપણને એક શોક લાગે કે આ બહુ જ નાની ઉંમરે એમને આ રીતે એક બનાવ બન્યો છે અને બિલકુલ પરિવાર સાથે સહાનુભૂતિ અને ઓમ શાંતિ, એમની આત્માને શાંતિ મળે. હવે આપ જોશો તો હિન્દુસ્તાન ઝિંકની આસપાસ 650ની આસપાસનું આપણે જોઈશું તો એક હાઈ બની છે અને સ્ટોકે કરેક્શન બન્યા બાદ પછી ફરીવાર એકવાર આપણે ત્યાં એક હાઈ અટેમ્પ કરી હતી. પણ આપ જોશું તો હવે વોલેટાઇલ માર્કેટ થઈ ગયા છે કમોડિટીઝના. આપણે જોઈશું તો ઇન્ટરનેશનલી 2,60,000 ની ગઈકાલે હાઈ બન્યા પછી ચાંદીમાં આપણે 2,45,000 સુધીનો એક આપણે લો પણ જોયો હતો. અને અત્યારે આપણે જોઈશું તો બધા સ્ટોક એક મોમેન્ટમ ડ્રીવન છે. સાથે સાથે કમોડિટીમાં જે રીતે વોલેટિલિટી જોવાઈ રહી છે, એ રીતે આ સ્ટોક્સમાં પણ હવે વોલેટિલિટી જોવા મળી રહી છે. હિન્દુસ્તાન ઝિંકમાં આજે એક ગેપડાઉન ઓપન છે. ગઈકાલની કેન્ડલ પણ આપ જોશો તો એક બેરિશ ઇંગલ્ફિંગ હતી. તો આ અત્યારે અને જે સ્વિંગ લો હતા લાસ્ટ ટાઈમના 608, 605ના, એ સ્વિંગ લોની નીચે અત્યારે કારોબાર કરી રહ્યો છે. સ્ટ્રક્ચર આમ જોશો તો ઓવરઓલ પોઝિટિવ જ છે, પણ એક કરેક્શન છે ને કરેક્શન થોડું ડીપ થઈ શકે છે. કરીબન 580 થી 575 સુધીના લેવલ્સ અહીંયા આવનારા સમયમાં આવી શકે એમ દેખાય છે. એમ પણ આપ જોશો તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સ થોડું હિટેડ હતું અને મૂવિંગ એવરેજીસથી ઘણું ઉપર ગયું હતું. તો અત્યારે રિવર્સલ ટુ મીનના ટ્રેડ્સ થઈ રહ્યા છે અને આ સેક્ટરમાં હજુ પણ 2 થી 3% ઘટાડો હજુ પણ આવી શકે એવું દેખાઈ રહ્યું છે. ક્લિયરલી હજુ થોડું દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. આજે તો સમાચારોના બેઝિસ પર એક થોડું સ્ટોકની અંદર રિએક્શન જરૂર આવ્યું છે.